Good morning, everyone. Today we have discussed question 3 of chapter 3. Our question is draft an application for the post of an librarian. I again repeat the question. Draft an application for the post of an librarian. કે તમને છે હવે એપ્લિકેશનનું ફોર્મેટ છે એ ખ્યાલ જ હશે કે કઈ રીતે છે એપ્લિકેશન પ્રિપેર થાય છે. ફર્સ્ટ પાર્ટ જે એનું હોય છે એ લેટરના ફોર્મમાં હોય છે અને સેકન્ડ પાર્ટ હોય છે આપણે રેઝ્યુમે છે એનું પ્રિપેર કરી છીએ. આજે આપણે છે એ થર્ડ એપ્લિકેશન જોઈતી. આપણે જે ફર્સ્ટ એપ્લિકેશન જોઈતી હતી એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર, દેન સેકન્ડ છે આપણે એક સોફ્ટવેર એન્જિનિયર એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન સોફ્ટવેર એન્જિનિયર જોઈતી અને આજે આપણે થર્ડ એપ્લિકેશન જોવાની છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન લાઇબ્રેરિયન. કે લાઇબ્રેરિયનની પોસ્ટ માટે છે ક્યાંય વેકેન્સી છે ત્યાં આપણે એપ્લાય કરવાની છે. મારે છે ફોર્મેટ છે એ સેમ જ રહેશે જે આપણે ફર્સ્ટ એપ્લિકેશનમાં અને સેકન્ડ એપ્લિકેશનમાં જે ટાઈપના છે પેરેગ્રાફ છે પ્રિપેર કર્યા હતા એ જ ટાઈપના પેરેગ્રાફ છે એ આમાંય પણ લાઇબ્રેરિયનમાં છે એ પ્રિપેર કરવાના છે. તમારે એપ્લિકેશન છે અમે પહેલાં પણ કીધું હતું ને પાછું રિપીટ કરું છું કે એપ્લિકેશન છે એ કોઈ પણ પૂછાય તમારે ફર્સ્ટ પાર્ટ છે એમાં પેરેગ્રાફ સેમ જ રહેશે, ખાલી છે એનું પોસ્ટનું જે કાંઈ પણ નેમ હોય એમાં ચેન્જીસ કરવાના રહેશે. જે આપણે સેકન્ડ પાર્ટ રેઝ્યુમે બનાવી છીએ એમાં પણ છે ટોટલ 7 પોઈન્ટ હોય છે એ 7 પોઈન્ટ છે એ સેમ જ રહેશે, ખાલી 2-3 પોઈન્ટમાં છે એ અંદરની ડિટેલ્સ છે એ ચેન્જ કરવાની થાય છે. આજે આપણે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ લાઇબ્રેરિયનનો ફર્સ્ટ પાર્ટ છે એ ડિસ્કસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો છે અહીંયા મારી લેફ્ટ સાઈડમાં, પણ તમે જ્યારે છે એક્ઝામમાં લખો ત્યારે ખ્યાલ રાખવાનો કે તમારી છે એ રાઈટ સાઈડમાં તમારે લખવાનું આવે. કે લેફ્ટ સાઈડમાં છે જે વ્યક્તિ છે એ એપ્લિકેશન લખે છે એનું નેમ અને એનું એડ્રેસ છે અહીંયા તમારે લખવાનું થાય, નોટ ડાઉન કરવાનું થાય. જે વ્યક્તિ એપ્લિકેશન લખતો હોય એ વ્યક્તિનું નેમ અને એ વ્યક્તિનું એડ્રેસ અહીંયા મારી છે લેફ્ટ સાઈડમાં નોટ ડાઉન કરેલું છે. તમે જ્યારે એક્ઝામમાં લખો ત્યારે તમારે તમારી રાઈટ સાઈડમાં એ નોટ કરવાનું થાય. ગૌતમ જોશી, શક્તિ પ્લોટ, રાજકોટ અને ધેન એક લાઈન છોડી અને ડેટ 12th એપ્રિલ 2017. કે ગૌતમ જોશી, then એનું એડ્રેસ શક્તિ પ્લોટ રાજકોટ, then એક્ઝામમાં જ્યારે તમે લખતા હોય ત્યારે છે વચમાં એક લાઈનનો ગેપ રાખવાનો. જે વ્યક્તિ એપ્લિકેશન લખે છે એનું નેમ અને એડ્રેસ લખી એક લાઈન છે એ બ્લેન્ક રાખીને પછી ડેટ નાખવાની. આપણે નાખી છે 12th એપ્રિલ 2017. તમારે આમાં છે એ ખ્યાલ રાખવાનો કે નામ પૂરું થાય એટલે તમારે છે ગૌતમ જોશી પછી અલ્પવિરામ કરવાનું, then શક્તિ પ્લોટ પાછું અલ્પવિરામ ને લાસ્ટમાં છે સિટીનું નામ લખો રાજકોટ ત્યારે છે અહીંયા પૂર્ણ વિરામ છે તમારે કરી દેવાનું. then એક લાઈન છોડી અને ડેટ નાખી દેવાની 12th એપ્રિલ 2017 આપણે નાખી છે. then અહીંયા મારી રાઈટ સાઈડમાં પણ તમે જ્યારે એક્ઝામમાં લખતા હોય ત્યારે તમારે ચેન્જ કરી નાખવાનું. મારી લેફ્ટ સાઈડમાં જે છે એ તમારે રાઈટ સાઈડમાં નોટ ડાઉન કરવાનું થાય અને મારી રાઈટ સાઈડમાં જે છે એ તમારે લેફ્ટ સાઈડમાં નોટ ડાઉન કરવાનું થાય. તો અહીંયા હવે મારી રાઈટ સાઈડમાં છે જે વ્યક્તિને આપણે છે એ એપ્લિકેશન મોકલવાની છે કે જે જગ્યાએ પોસ્ટ માટે વેકેન્સી છે આપણે જેને એપ્લિકેશન છે એ મોકલી છે એ જે વ્યક્તિ હોય જે ઇન્સ્ટિટ્યૂટ હોય એનું નેમ અને એનું એડ્રેસ છે અહીંયા રાઈટ સાઈડમાં લખેલું છે. ટુ ધ પ્રિન્સિપાલ, રેઇનબો કોલેજ, સુભાષ રોડ, જુનાગઢ. ટુ ધ પ્રિન્સિપાલ, રેઇનબો કોલેજ, સુભાષ રોડ, જુનાગઢમાં આપણે છે એ વેકેન્સી છે લાઇબ્રેરિયનની પોસ્ટની, તો આપણે અહીંયા એપ્લિકેશન છે એ લખવાની છે. અહીં તમારે છે ખ્યાલ રાખવાનો, ટુ લખી અને તરત જ અલ્પવિરામ, પ્રિન્સિપાલ લખી અલ્પવિરામ, રેઇનબો કોલેજ લખી અલ્પવિરામ, then સુભાષ રોડ લખી અલ્પવિરામ ને જુનાગઢ લખ્યું છે અહીંયા પૂર્ણ વિરામ છે તમારે કરવાનું થાય. તો લેફ્ટ સાઈડમાં અહીંયા છે આપણે જે વ્યક્તિ એપ્લિકેશન લખે છે ગૌતમ જોશી, રિંગ રોડ, શક્તિ પ્લોટ રાજકોટ ને તેને એક લાઈન છોડી 12th એપ્રિલ 2017 એનો એડ્રેસ. તેને અહીંયા રાઈટ સાઈડમાં છે આપણે જેને એપ્લિકેશન મોકલી છે ટુ ધ પ્રિન્સિપાલ, રેઇનબો કોલેજ, સુભાષ રોડ, જુનાગઢ. દેન આ બે એડ્રેસ લખાઈ ગયા પછી છે તમારે પેજમાં વચ્ચોવચ્ચ પેજની મિડલમાં છે એ સબ્જેક્ટ લખવાનો થાય. સબ્જેક્ટ શું હોય તો કે તમને જેની પોસ્ટ કીધી હોય એ પોસ્ટનું નામ જ તમારે એમાં મેન્ટેન કરવાનું લખવાનું થાય.
Okay, application for the post of librarian. Okay, application for the post of તમને કીધું છે કે આટલું છે સેમ રહેશે. એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ પછી અહીંયા જેની પોસ્ટ હોય એ પ્રમાણે તમારે અહીંયા ચેન્જીસ કરવાના. ઇંગ્લિશ ટીચરની હોય તો ઇંગ્લિશ ટીચર લખી નાખવાનું, એન્ડ સોફ્ટવેર એન્જિનિયર તો સોફ્ટવેર લખી નાખવાનું, ફિઝિક્સ ટીચરની હોય તો ફિઝિક્સ ટીચર લખી નાખવાનું, લાઇબ્રેરિયનની હોય તો લાઇબ્રેરિયનની લખી નાખવાનું. આટલું સેમ છે. એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ પછી જેની પોસ્ટ માટે એપ્લિકેશન લખતા હોય અહીંયા લાઇબ્રેરિયનની છે તો એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ લાઇબ્રેરિયન. આટલું થઈ ગયા પછી અહીંયા લેફ્ટ સાઈડમાં છે જે વ્યક્તિ મોકલે છે એપ્લિકેશન એનું નેમ અને એડ્રેસ, અહીંયા રાઈટ સાઈડમાં જે વ્યક્તિને મોકલવાની છે એનું, ધેન મિડલમાં વચ્ચોવચ્ચ એપ્લિકેશન, ધેન અહીંયા છે એ મારી રાઈટ સાઈડમાં પણ તમારી લેફ્ટ સાઈડમાં છે એ રિસ્પેક્ટેડ સર, કે આદરણીય સર, રિસ્પેક્ટેડ સર અહીંયા છે તમારે લખવું છે, કમ્પલસરી છે. ધેન તમારે છે એ 2 પેરેગ્રાફ છે એ પ્રિપેર કરવાના થાય. આ પેરેગ્રાફ છે એ બધી જ એપ્લિકેશનમાં છે તમારે કોપી પેસ્ટ જ કરવાના છે, ખાલી પોસ્ટનું નામ ચેન્જ કરીને. આપણે જોઈએ, This is with reference to the advertisement published in Times of India 8 April 2017 for the post of an librarian in your institute. Okay? આપણે ડેટનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કઈ તારીખે લેટર લખી છે તો કે 12 એપ્રિલ કે 12 એપ્રિલે છે આપણે લેટર લખી છે. તો અહીંયા તમે જે ડેટ લખો એ એના છે એ 4-5 દિવસ અથવા તો 1 વીક અગાઉની હોવી જોઈએ. અહીંયા આપણે 12 એપ્રિલ લખ્યું છે તો અહીંયા આપણે છે એ 8 એપ્રિલ લખ્યું કે વચમાં કમસે કમ છે એ 5 અથવા તો 4 દિવસનો છે ગેપ તમારે મેન્ટેન છે એ કરવાનું રહેશે આ બે ડેટમાં. So, I again repeat the sentence. This is with reference to the advertisement published in Times of India dated 8th April for the post of an librarian in your institute. કે તમારી ઇન્સ્ટિટ્યૂટમાં છે એ લાઇબ્રેરિયનની છે એ રિક્વાયરમેન્ટ છે એની એડવર્ટાઇઝમેન્ટ મેં છે એ 8 તારીખના રોજ છે એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છે એ રીડ કરી. કે તમારી જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં લાઇબ્રેરિયનની પોસ્ટ માટે વેકેન્સી છે એવી ઇન્ફોર્મેશન છે એ મને છે એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 8 એપ્રિલના રોજ છે તમે જે પબ્લિશ્ડ કર્યું હતું એ પરથી છે એ મને જાણવા મળ્યું છે. Then second sentence, I felt that the post has been created for me as the qualifications and experience stated in the advertisement meet my resume. Okay? I felt that I felt that the post has been created for me as the qualifications and experience stated in the advertisement meet my resume. કે આઈ ફેલ્ટ ધેટ મને એવું લાગે છે કે આ પોસ્ટ છે મારા માટે બની છે કેમ કે તમે જે ક્વોલિફિકેશન એટલે કે તમે જે લાયકાત અને જે એક્સપિરિયન્સ જે અનુભવ છે જે તમારે એક્સપિરિયન્સ અને ક્વોલિફિકેશન જોતું છે એ મારી પાસે છે એટલે મને લાગે છે કે આ પોસ્ટ છે એ મારા માટે છે એ બની છે. I attached resume for the reference કે I attached resume for the reference કે હું તમારા છે એ રેફરન્સ માટે છે એ રિઝ્યુમે આપણે જે સેકન્ડ પાર્ટ બનાવી છે એ આની સાથે છે એ એટેચ કરું છું. કે આપણે છે અહીંયા કહી જ દીધું છે લખવાનું કે આપણે સેકન્ડ પાર્ટ બનાવી છે રિઝ્યુમે એ છે ફર્સ્ટ પેરેગ્રાફમાં છે લખી નાખ્યું કે આઈ એટેચ રિઝ્યુમે વિથ રેફરન્સ કે હું તમારા રેફરન્સ માટે છે એ રિઝ્યુમે છે એ આની સાથે છે એ એટેચ જોડીને મોકલું છું. તો ફર્સ્ટ પેરેગ્રાફમાં છે તમારે બસ આ સેમ જ છે એ બધી જ એપ્લિકેશનમાં લખવાનું થાય છે, ખાલી પોસ્ટનું નામ ચેન્જીસ થઈ જાય કે વિથ ધ રેફરન્સ ટુ ધ એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ્ડ in Times of India dated 8th April 2017 for the post of a librarian in your institute. I felt that the post has been created for me as the qualifications and experience stated in the advertisement meet my resume. I have added resume for the reference. Okay? મને છે તમારી જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં લાઇબ્રેરીની પોસ્ટ માટે વેકેન્સી છે એ તારીખ
8 એપ્રિલના રોજ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી છે તમે જે પબ્લિશ કર્યું હતું એના પરથી જાણવા મળ્યું છે અને મને એવું લાગે છે કે આ પોસ્ટ છે એ મારી માટે જ બની છે કેમ કે તમે જે ક્વોલિફિકેશન અને જે એક્સપિરિયન્સ માંગો છો એ મારી પાસે છે ને હું તમારા રેફરન્સ માટે છે મારું રેઝ્યુમે પણ લેટરની સાથે જ છે એ મોકલું છું. Then second paragraph, I have the experience of 7 years working as a librarian in the educational institute. Okay, I have experience of 7 years working as a librarian in educational institute. કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં છે એ મને લાઇબ્રેરિયન તરીકેનો છે એ 7 યર્સનો છે એ એક્સપિરિયન્સ છે. મેં 7 યર્સ છે એ એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં છે લાઇબ્રેરિયન તરીકે છે એ વર્ક કર્યું છે. એ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે તો એ આપણે સેકન્ડ પાર્ટમાં છે એનું નામ મેન્ટેન કરવાનું થાય કે આપણું રેફરન્સ જ્યારે લખી ત્યારે એ રેફરન્સમાં છે ઇન્સ્ટિટ્યૂટનું નામ આપણે છે આ નોટ ડાઉન કરવાનું થાય. તો એ છે કે આઈ હેવ ધ એક્સપિરિયન્સ ઓફ 7 years વર્કિંગ એઝ અ લાઇબ્રેરિયન ઇન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં છે એ મેં 7 years સુધી વર્ક કરેલું છે. I am well aware with the digital data keeping and book exchange techniques. કે મને છે એ ડિજિટલ ડેટા કીપિંગ કે જે ડિજિટલ ડેટા હોય એ જાળવવાનું અને બુક્સ એક્સચેન્જ છે એ કરવાની છે એ ઘણી બધી છે એવી ટેકનિક છે એ ફાવે છે. I hope that you would consider me as an apt candidate for the post and give me an opportunity to serve you. કે હું એવી આશા રાખું છું કે I hope that you will consider me as an apt candidate. Apt means suitable. કે હું એવી આશા રાખું છું કે તમે મને આ પોસ્ટ માટે છે એક suitable apt candidate ગણશો અને છે મને તમને છે એ કંઈક સર્વ કરવાનો, સર્વ મીન્સ કે સેવા આપવાનો છે એ મોકો આપશો. મને સેકન્ડ પેરેગ્રાફમાં છે તમારો એક્સપિરિયન્સ છે અને થોડા ઘણા છે એમને સર્વ કરવાના છે વર્ડ હોય એટલે મારે યુઝ કરવાના છે એ સેકન્ડ પેરેગ્રાફમાં થશે. આ પણ છે સેમ જ છે, ખાલી પોસ્ટનું નામ એમાં ચેન્જ કરેલું છે અને એક આ સેન્ટેન્સ ચેન્જ કરેલું છે કે આઈ એમ વેલ અવેર અબાઉટ વિથ ધ ડેટા પ્રોસેસિંગ કીપિંગ એન્ડ બુક એક્સચેન્જ ટેકનિક. I am well aware with the digital data keeping and book exchange techniques. કે મને ડેટા છે જાળવવાનો અને બુક્સ એક્સચેન્જ છે ઘણી બધી ટેકનિક્સ છે એનો ખ્યાલ છે. નહીં તમારે જે પ્રમાણેની પોસ્ટ હોય એ પ્રમાણે છે સેકન્ડ પેરેગ્રાફમાં એક સેન્ટેન્સ છે તમારે એની જે કાંઈ પણ ક્વોલિટીઝ હોય એ એડ કરવાની રહેશે ખાલી. તેને અહીંયા લેફ્ટ સાઈડમાં પણ તમારી રાઈટ સાઈડમાં ખ્યાલ રાખજો યોર સિન્સિયરલી કે તમારો સ્નેહી પછી જે વ્યક્તિ લેટર લખે છે ગૌતમ જોશી એનું નામ ગૌતમ વી જોશી અને અહીંયા છે એ મારી રાઈટ સાઈડમાં તમારે ENCL ઇન્ક્લોઝર કરીને છે આ સેમ જ છે બધી જ એપ્લિકેશનમાં લખવા થાય. ફર્સ્ટ ઇઝ રેઝ્યુમે, સેકન્ડ ઇઝ કોપી ઓફ ડિગ્રી સર્ટિફિકેટ, થર્ડ ઇઝ કોપી ઓફ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. ઇન્ક્લોઝર એટલે કે તમે આજે ફોર્મેટ છે એ બનાવો છો, આજે લેટર ટાઈપનું એપ્લિકેશન ટાઈપ કરો છો એની સાથે સાથે તમે બીજું શું મોકલો છો તો કે એક તો આપણે આના પછી સેકન્ડ પાર્ટ રેઝ્યુમે બનાવી છે એ પછી એની ડિગ્રી સર્ટિફિકેટની કોપી સાથે સાથે એચેપ કરી છે અને કોપી ઓફ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ કે એક્સપિરિયન્સ છે ને 7 yearsનો એની એક કોપી આની સાથે મોકલે છે. ટોટલ આ લેટરની સાથે એપ્લિકેશનની સાથે 3 વસ્તુ છે એ મોકલે છે. એનું રેઝ્યુમે, એના જે ડિગ્રી સર્ટિફિકેટ છે એની કોપી અને એનો જે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે એની કોપી. તો આ છે એ એપ્લિકેશનનો છે એ ફર્સ્ટ પાર્ટ હતો ફોર ધ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન લાઇબ્રેરિયનનો જેમાં અહીંયા જે વ્યક્તિ એપ્લિકેશન લખે છે લેફ્ટ સાઈડમાં એનું એડ્રેસ, દેન રાઈટ સાઈડમાં જેને મોકલવાની છે એનું, દેન મિડલમાં સબ્જેક્ટ લાઇન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન લાઇબ્રેરિયન, દેન રિસ્પેક્ટેડ સર, દેન ફર્સ્ટ પેરેગ્રાફ, સેકન્ડ પેરેગ્રાફ. ફર્સ્ટ પેરેગ્રાફમાં છે તમને કોઈ પણ ન્યૂઝપેપરનું નામ, ડેટેડ એ બધું છે એ લખવાનું છે. સેકન્ડ પેરેગ્રાફમાં તમારો એક્સપિરિયન્સ અને જે ટાઈપની એપ્લિકેશન હોય એ ટાઈપનું એક છે એની ક્વોલિટીઝનું સેન્ટેન્સ ઉમેરવાનું એમાં તમારે થાય. બાકી છે બધી જ એપ્લિકેશનમાં સેમ પેરેગ્રાફ જ તમારે નોટ ડાઉન કરવાના રહેશે. તેને અહીંયા લેફ્ટ સાઈડમાં યોર સિન્સિયરલી ગૌતમ વી જોશી, દેન રાઈટ સાઈડમાં ઇન્ક્લોઝર, રેઝ્યુમે, કોપી ઓફ ડિગ્રી સર્ટિફિકેટ એન્ડ કોપી ઓફ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. નેક્સ્ટ પાર્ટ છે હવે એ આપણે આના પછીના લેક્ચરમાં છે એ કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.